हेलो दोस्तों, जय जोहार, जय आदिवासी और सभी दोस्तों गुड मॉर्निंग। तो दोस्तों वरसादनी आगाही आपवावाळा આજથી ઓછામાં ઓછા 10-15 દિવસ થઈ ગયા લગાતાર આગાહી આપે। 24-25 તારીખમાં ધોમધાર વરસાદ છે, ફૂલ આગાહી છે, અવળું બધું મોટું વાદળું આવે છે, પણ હજી સુધીમાં રેડા રપટા આવવાની શક્યતા પણ નથી। તમે જોઈ શકો અહીંયા આપણે પાણી હાલે છે, પણ આગાહી આપવાવાળાને જરાક માપે રાખો। માથે જઈને જઈ આવ્યા છો તમે બધાય, તો પછી ખોટી ફેંકવાની રહેવા દો ને ભાઈ। આગાહી તમે આપો છો, પણ એ આગાહી માટે વરસાદ આવે છે પહેલાં પણ કીધું કે બધાય ગામડાને અલાઉડ આપી દીધું કે તમે જરૂરિયાત પૂરતા જ બહાર નીકળો, નકર બહાર નીકળશો નહીં। તો પણ વરસાદ આવ્યો જ નહીં। અમારે તો અહીંયા જરીક રેડા રપટા આવ્યા પછી તો શું અલાઉડ આપે? ગામમાંથી મને ખેતરોમાંથી જ નવરા ના થયા, ઘર બાયણે કંઈ નહીં કરવું, તો ઘરે ને ઘરે બેઠા રહી તો પાણી કોણ વારે? તો મારે એટલું જ કહેવું છે આગાહીવાળાને કે ભાઈ જરાક માપે રાખો, જે આવવાની શક્યતા હોય એ જ કહો। બધા ખેડૂત બિચારા તમારી વાહે વાટ જોઈ જોઈને અમુક પાણી ના પાયું કે આટલી મોટી વાદળું આવે છે તો આવી જશે, પણ આવ્યો નહીં। પછી આખીરમાં ખેડૂતને પાછું ચાલુ કરવું પડ્યું પાણી। તો મારે એટલું જ નિવેદન છે બધાય આગાહીવાળાને, મીડિયાવાળાને, જે દેખાડવાનું છે એ દેખાડો, આ તમે ખોટી ફેંકવાનું રહેવા દો। બધા મોટા મોટા સેલિબ્રેશન આવે એને તો પરબારા તમે પેચમાંથી લઈ લ્યો કે આ હેડલાઇન બનાવી દે કે જો આને તો અહીંયા ગયો, ઓલો આ ગયું, પણ જે દેખાડવાનું છે એ નહીં દેખાડો, ખોટી ફેંકવાની ફેંકો। તો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક સબસ્ક્રાઈબ જરૂર કરે ઓર કમેન્ટ કરીને બતાડજો કે આ વિડીયો કેવો લાગ્યો। આપણે ખોટી કંઈને વિરોધ ના કરી। જય જોહાર, જય આદિવાસી।